માતાજી મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। આપણે આવી ગયા છે ઘરે રણુદાથી। હવે ખેતી કામમાં લાગી ગયો। તો મિત્રો આપણે હવે આજે છોટવાની છે ઈયળોની દવા। જે આપણા ખેતરમાં આજે થોડી વધારે ઈયળો પડી છે, જેથી દવા છોટી દઈએ તો જે પેલી પત્તી આવે મગફળીની માથે એ ખાઈ ના જાય અને સરસ રહે। તો મિત્રો અમારો વિડીયો આગળ જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે આવી ગયા છીએ ઘરે ભરવા માટે બેરલ। આ બધું દેશી જુગાડ કરીને પાણી ભરી રહ્યા છે। જો પાણી છે, દેશી જુગાડ કરી પાણી ખેંચી ડાયરેક્ટ બેરલ ભરી દેવા, જેથી આપણે થોડી સરળતા રહે। લઈને જઈ રહ્યા છીએ હવે દવા છાંટવા માટે। चलो मित्रों, હવે અલ્પેશ ભાઈ આપણે દવા બનાવી રહ્યા છે। તો આપણે સૌ પ્રથમ પહેલા પાણી લઈશું આપણે। જો મિત્રો, સૌ પ્રથમ આપણે થોડું પાણી લઈ લઈએ દવા માટે, પછી આપણે બેરલમાં રેડી દઈશું। જો મિત્રો, આપણે આ મમરી જેવી દવા નાખી રહ્યા છીએ। શિવ લાવ बताई दूँ कई दवा से। जो मित्र हारी दवा हम हलवी पकड़ो आ मित्रों दवा ईयळोनी छे। ईयळ माटे ईयळ आपड़ा बलुपा थोड़ू डिसीजन को काल छे। बोलो बलुपा बोलो। दवा सार बार राखशे नहीं। बलुपानु केवुं एम छे आ नाखी दिया छे, मरी गयुं कोक नाखी दे। थोड़ो आने हलाई दीए। बाज कहेवाय एने बाज के। जो मित्रों ईयळो आवी आવું કઈ નાખે ખાઈ ખાઈ। इसमें डाल दे गाड़ी। वाह कन्वर्दी वाह फुल डायरेक्ट बाज बाज ये तो बताड़ी बाज। बीजी से एक मापनो डोज है। मापनो हेवी नहीं 25% कोन पछीनो आवशे 50%। हेवी છે મગર। अरे आ बाजनी जग्याए नेटिव आवशे, ओनी जग्याए फ्लैट आवे। हां तो लगी છે કતી મારી બેડી તમારું કરી। तो आए दुखी थी आए बળી જાય, મોઢું બળી જાય। મિત્રો સરસ મિક્સ થઈ જવાનું છે। હવે આપણે નાખી દઈશું બેરલ में डायरेक्ट। હવે મિત્રો આપણે નાખી દઈશું બેરલ માં, મોટા બેરલ में 200 लीटर में
કેટલા 15 પંપની છે? દવા 10 કિલો લગ દઉં ભાઈ 15 પંપની દવા છે મિત્રો. સાહેબ બરોબર સાહેબ મિક્સ કરી મિશ્રણ કરી નાખવું કે જેથી કરીને દવા ઝડપી કામ કરે. ઝડપી કામ કરે, સારું અનુકૂળ આપે, રિઝલ્ટ સારું મળવાનું. મારે દી એવું નહીં ગળી આવેલી પહેલે દી અમને એમ પડ્યું રાખલ્યા જોરદાર લાવી પડે. જોરદાર સરસ મિશ્રણ જોરદાર કરવું પડે મિક્સ. હવે મિત્રો આપણે ચાલુ કરશું ફુવારો. થઈ ગયો ફુવારો, અરે ફુવારો, ફુવારાથી મિક્સ કરશું. ચાલુ કરીશું ટ્રેક્ટર અને ચાલુ કરશું ફુવારો. ફુવારો ચાલુ થઈ ગયો મિત્રો. આપણું ટ્રેક્ટરે ચાલુ થઈ ગયું છે, પંપે ચાલુ થઈ ગયો છે, તમે જોઈ રહ્યા છો. અને આપણે દવા છોડતા છોડતા આટલે આવ્યા છો. એનાથી જલ્દી મિક્સ થાય. જે સેવો હતી, સેવો અને બીજી કાળા કલરની થોડી દવા નાખી હતી આપણે, એનાથી જલ્દી મિક્સ થઈ જાય. જેથી આપણે મિક્સ સારું કરેલું હોય તો એનાથી રિઝલ્ટ સારું મળે, રિઝલ્ટ વ્યવસ્થિત મળે. ને આ મિત્રો ઈયળોની દવા છે, જે અત્યારે આપણે બતાવીશું તમને કે ઈયળો કેવી પડી હોય છે. તો મિત્રો ઈયળો આવી હોય છે, બતાવું એ આવી દવા એના માટે છે, અને ફોડા પાડી નાખે એના માટે. આપણે બલુપા લઈને હેડ્યા છે ફુવારો. હા ચાલુ કરીને બતાવો બસ. આ બધા છે વિક્રમજી એરિયા કેટલા આવ્યા હતા છોટા છોટ. હારી બાકી હારી લેવાનું છે. હવે ટ્રેક્ટર થોડું આગળ જઈ રહ્યું છે અને ફુવારો ચાલુ થઈ જાય, તૈયારી છે. ચાલુ કરો. આ બાજુ વિક્રમજી તૈયાર થઈ ગયા છે. સરસ મજાનો ફુવારો ચાલી ગયો છે. જો મિત્રો પ્રેશર આવી ગયું છે. હવે જો મિત્રો પ્રેશર જુઓ ખાલી. મિત્રો દવા કોઈક આવી રીતે પડી હોય છે, ઉપર બતાવું તમને. મિત્રો આ બાજુ પપ્પા જઈ રહ્યા છે નળી લઈને. હવે આપણો વારો આવી ગયો છે ખીંચવાનો. ચો બસ બસ વારો આવી ગયો છે. જો મિત્રો આ બાજુ ખાલી તમે જો, આ બાજુ નજારો જો ખાલી જો.
તો હવે આપણે થોડું સાઉન્ડ ડીજે બીજે ચાલુ કરીએ, થોડી મજા આવે. ચાલુ કરાવડો મિત્રો. તમે જુઓ ખાલી ડીજેની સાઉન્ડ છે, બહારના 3 સ્પીકર મારેલા છે, બાજુ એમ્પલી મારેલી છે. એવા આપણા અલ્પેશભાઈ જે કાકર ગામના કિંગ છે તે ચાલુ કરી રહ્યા છે. ત્યારે મને બતાવું. બાપો બાપો આ બાજુ બલુપા ફૂલ ગમમાં છે. બલુપા થોડા એક્શન કરો કે યાર. આમ કેવો ગળ્યો બતાડે મારા બેટા. ફૂલ મોજ આવી જાય મિત્રો છે દવા છોટવાની. એક બાજુ પેલી બાજુ તો હીજ બોલાવાળા માણસો આપણે. આમાં તડકે થોડું રિઝલ્ટ ઓછો આવે મિત્રો. તો મારું આપણા બલુપા ફૂલ કાલ થઈ ગયા છે. બાપો બાપો શું રાકેશને પ્રેમ કરે છે? તો મારે તમારા બંનેના લગ્ન કરાવી જ આપવા પડશે. હા પણ ઘર જવું પડશે મારા અંકલને વાત કરવા માટે. હા તો જાને. મિત્રો આપણે જઈ રહ્યા છે પેલી બાજુ પેલી બાજુના પાકમાં છોડવા માટે. આપણે લઈ લીધો છે બાટલો ને જઈ રહ્યા છીએ આપણે દવા છોડવાનું ચાલુ કરવાનું છે ત્યાં.
જો પેલી બાજુ પણ જોઈ લો કેવા જાય લાઈન મેં બધા એમ ફેરા ફરતા હોય એની ઘોડી. જો મિત્રો આપણે સતત દવા રાખવાની ચાલુ જ છે, તમે પેલી વાત જોઈ રહ્યા છો. અને અત્યારે વાગી જાય છે 7, 7:30. હવે આટલું બાકી રહ્યું છે દવા છોટ્યા વગર. તો હવે મિત્રો આપણે મળીશું આવતી નેક્સ્ટ ટાઈમ, કેમ કે હવે કાલ માટે થોડા વિડીયો બનાવવા પડે રાખવા માટે કે યાર હવે એવું આજના જ બનાવી દે કાલ શું કરશે આપણે. તો મિત્રો હવે કાલ માટે આપણે વિડીયો બનાવીશું. તો વિડીયો તમને ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નાનો ભાઈ સમજીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો મિત્રો. જય માતાજી.